મેં કીધું તમને વગાડવાનું ગોવાઈ જઈએ. આહાહાહા થાકી ગયો બહુ લાંબી રૂટ લીધી અરે શેઠ, હા કહો કહો તમને મેં કીધું તું મારી સાટુ અનમોલ વસ્તુ તમે લાયા છે. હા હા ભૂલી ગયો બાપજી ભૂલી ગયો નહીં શેઠ, ભૂલી ગયો જ્યારે તમારી નાવડી ડૂબી હા હા ત્યારે મારા ભાલાની અણીએ મેં બેરખો લઈ લીધો છે શેઠ. હા બાપજી હા તમે શા માટે જૂઠું બોલો છો? ભૂલતે ગઈ બાપજી ભૂલતે ગઈ મારી નાવડી ડૂબી ગઈ હતી મારી નાવડી ડૂબી ગઈ હતી હા શેઠ. તમે તારી અરે હા શેઠ, મારી ભૂલ થઈ ગઈ બાપજી મારી ભૂલ થઈ ગઈ મારો ગુનો માફ કરો બાપજી મારો ગુનો માફ કરો એ આટલો ગુનો રે મારો માફ કરો રે આટલો ગુનો રે મારો માફ કરો રે એ હવે પીનયા કરીએ ભૂલ રે તારી ભૂલ રે આની માફ કરો રે खमारे बापा रणुजा नारायण અમારે તમારે બાપા રણુજા નારાયણ. देव बनाने अक्की मारवा हो दूसरा हो जमाल बिना पूरा અમને બધાને એક મારવાનો, એક મોંઘરાનો, એક મારીને ગોળ. खट्टो पर बोले वाला वाड़िया ने आको તો બધાને ઓલા વાણિયાને આજો. आवाने ताया हो जमाल बिना पूरा खमारे बापा रणुजा नारायण અમારે તમારે બાપા રણુજા નારાયણ. तुमने वखाने अक्की मारवा हो दूसरा हो जमाल बिना पूरा અમને બધાને એક મારવાનો, એક મોંઘરાનો, એક મારીને ગોળ. ઘણા સમયથી કવિરાજ ગયા. હમણાંથી આપણા મહેમાન થયા નથી. जय माताजी महाराज जय माताजी જય માતાજી. પધારો કવિરાજ. જય માતાજી. જો કવિરાજ
કહો મહારાજ. આ ખરલ હા મહારાજ. કસુંબા ઘોળો અને હવ ડાયરાને મોજ કરાવો. બહુ સારું મહારાજ. આજે પેલા રે કચુંબા ધરતી માતાને ચડે. આજે પેલા રે કચુંબા ધરતી માતાને ચડે. આજે બીજા રે કચુંબા સૂર્ય નારાયણને ચડે. એવા બીજા રે કચુંબા સૂર્ય નારાયણને ચડે. આજે ત્રીજો રે કચુંબો યજમાનને ચડે. એવા ત્રીજા રે કચુંબા યજમલરાયણને ચડે. એવા ચોથા રે કચુંબા વીરમદેવ તમને ચડે. આજે પાછમો કચુંબો રામદેવ વીરાને ચડે. આજે પાછળનો કચુંબો રામદેવ તમને ચડે. લ્યો મહારાજ ખૂબ ખરલ અને કચુંબા પાયા. લ્યો મહારાજ. અરે રામદેવ, કહો પિતાશ્રી. ઘણા સમયથી આજે આ કવિરાજ આપણા મહેમાન થયા છે. હવ ડાયરાને કસુંબા પાયા, પણ પોતે કસુંબો લીધો નથી. તો આપ એને કસુંબો પાઓ. બહુ સારું પિતાશ્રી. આજ સાતમો કસુંબો કવિરાજ નહીં રામદેવ નહીં. અરે આજ સાતમો કસુંબો કવિરાજ તમને ચડે. પ્રેમથી જીવો ને કવિરાજ. નહીં રામદેવ નહીં. કચુંબો કચુંબો હું લેતો નથી રામદેવ. કચુંબો હું લેતો નથી. આજ સાતમો કસુંબો કવિરાજ તમને ચડે. એ પ્રેમથી જીવો ને કવિરાજ. સાતમો કસુંબો કવિરાજ તમને ચડે. અરે કવિરાજ, નહીં રામદેવ. પ્રેમથી કસુંબા લઈ લો. કચુંબો હું લેતો નથી. કચુંબો મેં અગવા કર્યો છે. અરે કવિરાજ, તમે કયો કસુંબો લેતો નથી, કસુંબો નાડે દેવાય તેમ નથી. હા રામદેવ. કસુંબો ન લેવાનું કારણ કચુંબો ન લેવાનું કારણ કે ભેરવા નામતનું રાક્ષસ ખેડૂતોને વાડી શેઠે જવા દેતો નથી. ગામોતરુને ગામતરે જવા દેતો નથી. કોઈ રસ્તે નીકળે તો તેનું ભક્ષણ કરે છે. રામદેવ એટલા માટે મેં કચુંબો અરે અગ્રહ કર્યો છે. પાપ્યો માટે સમસ્યા સૂર્ય બાર આથમે છે. શું કહો છો રામદેવ? તો ભેરવા નમતનું હું પીડું ઝડપું છું. જો ભેરવા નમતનું બીડું આપ ઝડપતા હોય તો હું ફરી આવીશ અને પ્રેમથી કચુંબા ઘોળીશ અને પ્રેમથી કચુંબા લઈશ. બહુ સારું કવિરાજ. બહુ સારું. હાલો.
કોણ આવે આપણે બે સિવાય કોઈ છે અહીંયા આ કોઈ આવશે જ નહીં, આપણે બેને જ રમવાનું. આપણે બેન જ રમવાનું કોઈ ત્રીજા રમાડવાનું નહીં તો તને પેલા કહી દઉં કોઈ નથી રમાડવા. કોઈ નહીં ટાઈલ ઘડી રમી નાખજો. એને ઘડી ઉપર થાકી ગયો છું એવું છે. ટાઈટ સડી ગઈ છે પરિણભાઈ મોય દાંડિયા રમી આપણે મોય દાંડિયા. હે મોય દાંડિયા નહીં, ગેડી દડે. મોય દાંડિયા કેવા દે ને તો એમ કે અમે મોય દાંડિયા રમી છે અરે ગોવાળિયો તો ચાલો આપણે ભેગા મળી અને ગેડી દડાની રમત રમીએ. આપણે નહીં રમવું, તું ના નથી પાડતો. રમાડ્યું ઓલા ભાઈ જોત પણ તું એ દાંત કાઢે મેજામાં. રાત નો કાઢે તે હું રોવે પણ તો આપણે આમ જો એક શરત કરી એમને રમાડવું હોય ને, શું સોનાની દોડો અને રૂપિયાની ગાડી હોય ને તો રમાડવી. કહું તો પૂછજો. પૂછ્યું અરે રામદેવભાઈ અરે વિરમદેવભાઈ કહો ગોવાળિયો. સોનાનો દડો ને રૂપાની ગાડી હોય તો રમવાની મજા આવે અરે ગોવાળિયો તમારી શરત મને મંજૂર છે. બોલ ભાઈ બીજું બસ બીજું શું કેવું છે? તું કે એ કહી દઉં તું કહી દે જે કેવું હોય. અરે રામદેવભાઈ ફેરવા બાજુનું પદ તમારું અરે ગોવાળિયો ફેરવાનું પંથ મારું, કામનું પંથ તમારું. ઈ શરત મને મંજૂર છે. તો અમને મંજૂર જ છે. જે દડો નાખી લેવા જાય અરે ગોવાળિયો દડુલો ભેરો ભૂમિમાં જશે. તમે નાખશો તોય હું લેવા જઈશ અને અમે નાખશું તોય હું લેવા જઈશ. એટલે હું લઈ ગયો કાંઈ બોલો ન પડતો ભાઈ. હા ભાઈ ના એ લેવા જાય તને હું વાંધો તો વાંધો નહીં બાકી આપણે તને ખબર છે ને. આપો હવે હાલો. હોનાનો દડો રૂપિયાની ગાડી સમજો ભાઈ. હું કાંઈ હોનું છે ભાઈ, અમે થોડું કાઢ લેવું છે. આ મોજા રામ રે રમે છે લીલા રામ
જય 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 પીર તું જાસ ક્યાં બહુ પોતો રે તું ક્યાં જાતો બહુ પોતો રે આમ તો જો સુડું નીકળી ગયું મને હું ખબર તું ઉભો રે સાનો મનો હું કેતો હું તારે ખોટું ખોટું રોવું પડે ગોવાળિયા આવો હિરમદેવ ભાઈ તમે ગાય માતાના ધણ હાકી ઘેરે જાઓ હું દડુલો લઈ જરૂર આવું છું અરે વિરેન્દ્ર ભાઈ જોડો લો લઈ આવી દો અરે ગોવાળિયા આપણે ડેલીએ ગઈશું આપણે એમને હારો હારે જ રાખશું ને તાર આવવાનું નકમ બે જ આવીશ
હાલો આપણે વિરમદેવભાઈ હાલો. હા ગોળિયા એટલે આજ ગાયું ના એક વાલિયા તમે ગાયું લઈને ઘેર જાવજો આજ ગાયું ના એક વાલિયા ગાયું લઈને હાલો આજ આધારું એ ભાંગે ને વંકા મારે એક વાલિયા તમે ગાયું લઈને ઘેર જાવજો આજ વાતો એ ભાંગે ને વંકા મારે એ વાલિયા ગાયું લઈને હાલો હા અત્યારે ભેરવાનો અંત આવી ગયો છે. દ્વારકાની અંદર રાજા અજમલને મેં વચન આપ્યા છે કે ભેરવા દત્તનો સંહાર કરીશ. લાય અત્યારે ભેરવાનો અંત આવી ગયો છે તો મારા લીલુડી ઘોડે પ્લાન માંડું અને ભેરવાની દુઃખમાં જાઓ. આજ
રૂપિયો ચા પાણી માટે અમારા લાખાભાઈ તરફથી આવે છે બોલેરામા પીરની આહા વગડાની અંદર રુદન કરે છે. લાય એમને પૂછી જાવ શા માટે રુદન કરો છો? અરે બેન તમે શા માટે રડો છો? અરે હા વીરા, હા પૂછો છો બેન તમે શા માટે રડો છો? તો વીરા સાંભળો કે આજ રક્ષા બંધનોના દિવસ છે વીરા. આજ મારી હંધે બેન પણ એના ભાઈને રાખડી બાંધવા જાય છે વીરા. મારે માણીનો જાયો વીર નથી વીરા, હું રાખડી કોને બાંધવા જાઉં? અરે બેન તમે કયો છો રક્ષાબંધનનો તહેવાર છે, હા, મારે બેન. ભાઈ નથી બેન, તો જેને જગતમાં કે છે ભાઈ નથી, અરે બેન તો તમારો ભાઈ હું રામદેવ મને- લે વીરા, આપ શું બોલી રહ્યા છો? અરે હા બેન, અમે તો એક નીચ હરિજનની દીકરી વીરા, અને આપ તો ક્ષત્રિય રાજપૂત કહેવાય વીરા. અમારાથી તમને ડાય પણ નહીં વીરા. અરે બેન હા વીરા, તમે કહો છો કે મેં એક હરિજનની દીકરી. હા વીરા, અરે બેન મારે નથી કોઈ ઊંચ નીચ, નથી કોઈ ભેદભાવ, હું તો એક સનાતન ધર્મ વાળો બેન. હા, હું તમારો ભાઈ, તમે મારી બેન મને રાખડી બાંધો. બહુ સારું. એક 100 રૂપિયો રામ ભરોસે આવે છે વીરને
ભેરવા રામનો સહાર કરવા જાઓ મારી બેન ડાળીના સુપરને જાઓ ₹500 રામ બરસાવે છે બોલે રામા હલો બાર બાર ગૌની ભાઈ માથે મારા ભૈરવે પશુ પંખી રહેવા દીધું નથી તો આજે આયા સોનાના દુલ્લો કે આવ્યો છે જેનો છે તે પણ હમણાં આવે છે અને લઈ જશે અત્યારે મારે સજ્જા પૂજનનો ટાઈમ થઈ ગયો છે તો રાય પણ અત્યારે સજ્જા પૂજન કર્યો અલગ લાય બાવા બાળીના સજ્યા પૂજનમાં બેઠા છે ગાયુના ગોવાળીઓ મારી વાત જોતા છે બાવા બાળીનાથ પાસેથી દડોલો લઈ ચાલતો થાવ હે આપી જો ને બાવાજી મને હે આપી જો ને જોજી બાવા 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 દડોલો મારો
આયા કોઈ તારો દડુલો નથી આવ્યો જે રસ્તે આવ્યો હોય તે રસ્તે બાવાજી ચાલતો મારા જાય. દડુલા પાછળ પાછળ આવ્યો મારો દડુલો આપી દો આવ્યો તે માર્ગે જ ચાલતો થઈ નહીં જાઓ. નહીં બાળક તારો દડુલો અહીંયા આવ્યો નથી જે રસ્તે આવ્યો હોય તે ચાલતો થઈ જા. અરે જોગીનાથ આપણે તો ત્યાગી પુરુષ છે આપણે ક્યાં સોને કી જરૂર છે મારો દડુલો આપી દો. હા આ બાળક નહીં માને તો લાય તને એને દડુલો આપી દો અહીંથી ચાલતો થઈ જાય. અરે બાળક જે રસ્તે આવ્યો હો તે રસ્તો ચાલતો થઈ જા નહીતર હમણે મારો ભેરો આવશે તો તને મારી ખાશે અને મને બાળ હત્યા લાગશે. અરે બાવાજી કૃપા કરો આજનો આશીર્વાદ મને અહીંયા આપો અહીંયા આપો. અરે બાળક 12 ગામની ભાવી માથે પશુ પંખી મનુષ્ય રહેવા દીધું નથી તો હું તને અહીંયા કઈ રીતે રાખી શકું. આહા લાય અત્યારે બાવા બાળીનાથ નહીં માને તો ભલા મારી વીજળીના સંસ્કાર કરાવું ધર્મર ધર્મર મેઘ વરસાવું આખા જંગલને તુફાને ચલાવું. બાવાજીને તો આજની રાત મને આયા રાખો. આજની રાત મને રાખો બાવાજી બાવા. આયા રાત રાખો રે. આજની રાત રાખો બાવાજી મને. એ આયા રાતની અરે બાવાજી કૃપા કરો આજનો આશરો મને આયા આપો. અરે બાળક 12 ગામની ભામી માથે પશુ પંખી મને રહેવા દીધું નથી તો અહીંયા તને જો હું રાત રાખું અને મારો ભેરો આવે તો તને મારી ખાય તો મને બાળ હત્યા લાગે. અરે બાવાજી જંગલમાં ભેરવો ભેટો થશે મને મારશે તો તમને બાળ હત્યા નહીં લાગે જો બરાબર છે બાળક તારું કેવું સત્ય વાત છે. જો તારે અહીંયા રાજવાસો કરવો હોય તો જે હું કહું તે તારે કબૂલ મંજૂર રાખવું પડશે. હે જોગીનાથ તમારી શરત મને મંજૂર છે. તો મારી મઢુલીની અંદર તને સતાડી દઉં છું અને કંતન નામની ગોદડી ઓઢાડી દઉં છું. જ્યાં સુધી મારો ભેરો આવે અને વયો જાય ત્યાં સુધી તારે શ્વાસ ટકાવી જાળવો પડશે. બહુ સારું જોગીનાથ. હવે લે અવાજ
સેવા ચાલે કેમ ભરવા અરે ભેરવા તારું મૃત્યુ કોઈ દી છે જ નહીં અરે ભેરવા જ્યારે હું નવો શિષ્ય ધારણ કરું ત્યારે તારું મૃત્યુ છે, ત્યાં સુધી તારું મૃત્યુ નથી. કોઈ મનુષ્ય નથી. અરે ભેરવા તે 12 ગવની ભૂમિ માથે પશુ પંખી મનુષ્ય રહેવા દીધું નથી તો આજે અહીંયા ક્યાંથી મૃત્યુ છે? જો તને મનુષ્યને બાશ આવતી હોય તો મને ભરખી જા. અરે ભેરવા હજી તારે મારો વિશ્વાસ ન આવતો હોય તો સંભાળે આપણે મઠુલી. ગોદડીનો તાક કેમ નથી આવતો? આ ગોદડીનો તાક કેમ નથી આવતો? અરે ભેરવા તારામાં તાકાત નહીં હોય તું ગોદડી ખેંચી નહીં શકતો હોય. જલ્દી જલ્દી તું ગોદડી ખેંચી લે. 200 રૂપિયા રામ ભરોસે આવે છે. ઘડીક મારા અરે ભેરવા 12 ગવની ભૂમિ માથે પશુ પંખી મનુષ્ય રહેવા દીધું નથી તો હું તને કઈ રીતે બચાવી શકીશ? અરે ભેરવા મારે એકવાર ગુરુની ફરજ છે તો એકવાર હું તને બચાવી શકીશ. પહેલા યુગમાં કે શંકર ઘેર પાર્વતી ગવાણા તો બાળ કુંવારી મન માને તો સંગવેર નેત્ર ફરું એકલી માયાન મનન જોગની છાડ ભેરવા બથેલા. હા એક મંત્ર મારું ફેલ ગયું તો લાય પણ હું આજે બીજો મંત્ર લગાવું. બીજા યુગની અંદર રામચંદ્રજી કે સીતાજી કહેવાના તો બાળ કુંવારી મન માને તો સંગે રમણો નેત્ર ફેરવલી માયાન મનન જોગની છાડ ભેરવા બથેલા. બે મંત્ર મારા ફેલ ગયા તો લાય છે પણ ત્રીજો મંત્ર લગાવો.
ત્રેતા યુગની અંદર 5 પાંડવ ઘાટ ધ્રુપથી કહેવાના તોય બાળ કુંવારી મન માને તો સંગે રમણો નેત્ર ફળકલી માયા મનના જોગને છાલ બરાવો થતા ત્રણ મંત્ર મારા ફેલ ગયા તો લાય પણ એક ચોથો મંત્ર લગાવું કડી કાળવામાં કાળકા કહેવાની ઘેર ઘર હુવા ધોણાવો મન માનો તો સંગે રમણો નેત્ર ફળકલી માયા મનના જોગને છાલ બરાવો થતા ચાર મંત્ર મારા ફેલ ગયા હજી પણ મારે ફેરવો ઉભો થયો નથી તો આ બાળે કાંઈક ચમત્કાર છે હજી એને ખબર ન હોય હરે બાળક તને ખબર નહીં હોય એમ નામ નથી બના એકવાર જો હું ભેરવાન બેઠો ન કરું તો હું બાવો બાળનાથ નહીં 70 ખડા ને 70 પ્રાણ મામદા પઠાણ હાથ ધોકા કાન ખડા જા સમરેતા હનુમાન ખડા ઠાલ બરાવો હતા ગુરુજી કેમ ભેરવા મને બચાવો અરે ભેરવા તને તારા ગુરુથી નહીં બચાવે હરે ભેરવા તું કેસ તમારા ગુરુ કોણ છે ભેરવા મારા ગુરુ તો બાવા બાળીનાથ છે બહુ સારું ભેરવા આપણે ગુરુભાઈ શ્રી તે માટે તને હું મારતો નથી તો સામેની ગુફાની અંદર તારે સુપાઈ જવું પડશે ભેરવા અરે ભેરવા કહે છે 1 ટકાનું મને ભોજન આપો ભેરવા ભાદરવી દસમનો પ્રસાદ તારો થશે 11નો પ્રસાદ મારો થશે ભેરવા સામે ગુફાની અંદર સુપાઈ જા કેમ ગુરુજી અરે બાળક તે મને ગુરુજી ક્યારથી માન્યો અરે ગુરુજી
જ્યારે તમે મને કંતાન નામની ગોદડી ઓઢાડી તારે તમારો હાથ મારા મસ્તક ઉપર આવ્યો ત્યારથી આપને મેં ગુરુ ધારણ કર્યા છે. અરે જો બાળક તે મને ગુરુ ધારણ કર્યા હોય તો તારે ગુરુનું કામ કરવું પડશે. અરે અવશ્ય ગુરુજી આપના કામ કરીશ. તો સ્વામી વાયમાંથી એક જળની લોટી ભરલાય. હા મારું કામ છે. બહુ સારું ગુરુજી. આજે મારા મંત્રના ભાવથી વાયુનું પાણી હું પાતાળ પગાડી દઉં છું. ક્યાંથી એ જળ લાવવાનો છે? આલે બાળક આ જળની લોટી ભરલાયા. ગુરુ ગુરુ કરતો ક્યાંથી લાવવાનો છે જળની લોટી? હા અત્યારે મારા ગુરુજીએ શિષ્ય માને આજ મારા સપના પારખ્યા કર્યા છે. તો લાય માતા સાત મેં પાતાળ વેગ્યા વાય માતાને લઈને મારા ગુરુજીને હું પાણી લઈ લઉં. આ બાળક બરાબર ચમત્કાર છે. તો આજે મારા ભૈરવાને તે ભવનની અંદર ભંડાર્યો છે તો તારે એક મારું કામ કરવું પડશે. અવશ્ય ગુરુજી. અહીંયા તારે રણુદા નામનું ધામ બનાવવું પડશે અને કાયમની માટે મેળો રહેવો જોઈએ. અરે ગુરુજી હું અહીંયા રણુદા જેવું ધામ બસાવું છું. કાયમની માટે અહીંયા મેળા ભરાશે એવું મારું વચન છે. જાઓ ગુરુજી. તો આજે તને આ રણુદાનો રાજનો ટેલપ તને કરી આપું છું. બહુ સારું ગુરુજી. અરે ગુરુજી કેમ બાળક? આપ કહો છો ગુરુ દક્ષિણાની અંદર મને કાંઈ પણ તારે દેવું પડે.
તો ગુરુજી આ રણુજાનું રાજ છે આપના ગુરુ દક્ષિણાની અંદર આપું છું આપના લોણમાંથી હું મુક્ત થાઉં છું ગુરુજી બહુ સારું આહા લાય અત્યારે મક્કા મંદિરથી પીરો મારી પરીક્ષા લેવા આવે છે તો મારા મિત્ર સાસટિયાને બોલાવી બાગ બગીચામાં ફૂલડા વીણવા મોકલો અને હું પોતે શ્રાપ થઈ સાસટિયાને ડંક મારી આજ પીરોની પરીક્ષા પણ હું લઈશ આજે રામાદેવ આજ રામદેવ બોલાવે સાસરિયા આવજે ઓને રામદેવની પાસ એ સાસરિયા આજ રામદેવ બોલાવે સાસરિયા આવજો રે ઓને આવજે રામદેવની પાસ અત્યારે બોલાવાનું કારણ અરે સાસટિયા તારું મારે અગત્યનું કામ છે એ માટે બોલાયો છે અરે શું કામ છે પ્રભુ અરે હા સાસટિયા તારે બાગ બગીચાની અંદર ફૂલડા વીણવા જવાનું છે હા મારી અનમોલ વસ્તુ છે અરે બહુ સારું પીરજી ઈ તારે મારી સાટો હાર બનાવીને લાવવાનો છે સાસટિયા અરે બહુ સારું પીરજી તું અત્યારે હાલ સાસટિયા બાગ બગીચાની અંદર જા મારી સાટુ ફૂલડા વીણી અને મારી સાટુ સરસ મજાનો મનગમતો હાર લઈ અરે આવ. બહુ સારું પીરજી આજ સાસટીયો હાલો રે ફૂલડા વીણવાને સાસરિયો હાલો રે ફૂલડા વીણવારે અને હાલો એ તો બગીચા મોજાય આજ સાસટીયો હાલો રે ફૂલને વીણવાને ઓને હાલો બગીચા સાસરિયો હાલો રે ફૂલડા વીણવારે આહા અત્યારે બગીચાની અંદર આવી પૂછો તો લાય મારા પીરજી હાટુ એક સરસ મજાનો હાર બનાવું આજ સાસટીયો હાલો રે ફૂલને વીણવાને સાસરિયો હાલો રે ફૂલને
વીણે ફૂલડા વીણે આજે ફૂલડા વીણે આહા સામે એક સરસ મજાનો ગુલાબનું ફૂલ છે આજે રામદેવ પીરની હારની અંદર ખૂબ શોભે એવું છે તો લાય કે લઈ હારની અંદર શોભિત કરવું એ ફૂલડા વીણે બાપા ફૂલડા વીણે બગીચામાં સાસટીઓ ફૂલડા વીણે ફૂલડા વીણે આજે ફૂલડા બગીચામાં સાસટીઓ ફૂલડા વીણે એ ફૂલને વીણે બાપા ફૂલને વીણે બગીચામાં સાસટીઓ ફૂલને વીણે એ ફૂલડા વીણે આજે ફૂલડા વીણે બગીચામાં સાસટીઓ ફૂલડા વીણે આહા ફૂલડા વીણતા વીણતા સર્પ દેશો એવું લાગે છે હે હરર માવડી હે હરર માવડી ફૂલડા વીણતા આમ શું થયું હરર માવડી ફૂલડા હરે વેદના કરી મારો જીવડો રે જશે હરે માતુશ્રી ફૂલડા વીણતા સર્પ રે દેશો હરે માતુશ્રી હરે વીરા રામદેવ હે જીવડો રે જશે રે મારો જીવડો રે જશે હરે માતુશ્રી આજ ફૂલડા વીણતા સર્પ રે દેશો હરે માતુશ્રી હરર માવડી હરર માવડી ફૂલડા વીણતા સર્પ રે દેશો હરર માવડી એક 100 રૂપિયા પાણી જાહેરમાં આવે છે બીજા પણ 100 રૂપિયા રામ ભરોસે આવે છે હા આજ મારો સાસટીયો આજ રામદેવ માટે બગીચામાં ફૂલ વીણવા ગયો છે તો લાય હજે કેમ ઘરે આવ્યો નથી તો એની પાસે જા અરે બેટા સાસટિયા અરે બેટા સાસટિયા હા અરે બેટા સાસટિયા એ બોલો બોલો ને એક જ વાત એ કુમારા બાલુડા બોલો ને બોલો હે બેટા એક જ વાત બોલો ને
આજ મારો સાસટીયો આજ તમારી માટે ફૂલ વીણવા જોતો વ્યાસ આજ સાસટીયાને શરમ દસ્ત્યો છે મીરા આજ ભોગની નિદ્રા લે છૂટો છે મારો સાસટીયો હા મીરા અરે નહીં મીરા આજ શરમના નજર લાગતા પીલા સાસટીયા મીરા મારું ને મારા ભાઈ મિત્ર સાસડિયાનું જમવાનું બનાવો અમે જરૂર આવી છીએ બેન બહુ સારું મીરા मक्का का 5 पीस चुल्ले मां 5 पीस मक्का का 5 पीस चुल्ले मां चुल्ले टोपी मुद्दल मक्का का 5 पीस चुल्ले मां मक्का का 5 पीस चुल्ले मां चुल्ली टोपी मुद्दल बड़े मक्का से निकले बहुत दिन हो गए। कहाँ जाना है? ओ रणुजा जाना है, तुमको मालूम नहीं? वो मालूम नहीं। ओ रामदेव की परीक्षा लेनी है। ओ हिंदू में क्या है? हिंदू में पीर। ओ पीर है। हिंदू में पीर नहीं हो सकता। नहीं नहीं, पीर तो हमारे मुसलमान में होते हैं। तो उसकी परीक्षा लेने की है। परीक्षा तो लेनी पड़ेगी। तो हमको वहां जाना है। ओ कुछ गांव वालों को पूछ लो। रणुजा कितना दूर है? ओ गांव वालों को पूछ लो। ओ चाचा, ओ चाचा, ओ रामदेवरा किधर है? रामदेवरा ओ गांव में कोई है? ओ होटलिए, ओ होटलिए कोई चाचा बच्चा बैठे हैं? दूर है। ओ हमको कोई बताएगा? ओ रामदेवरा किधर है? इधर ये रास्ता निकलता है, इधर से ही जाता है, तुमको चश्मा में दिखाता है। ऐसा मक्का का 5 पीस
चाचा क्या हुआ बड़ी फिर रात से? से चलता चलता अब चाचा थक गया है। अभी बहुत दूर नहीं है, बहुत दूर नहीं है। वो सामने देखा, ओ सामने गढ़ जल लगता है के कोई। बत्ती बिलती है वहाँ है। गढ़ दिखता है, ओ गढ़, ओ ध्वजा फरकती है। भी है, ओ थोड़ा चलना पड़ेगा। थोड़ा चलना पड़ेगा। ओ चाचा थक गया है। ओ उस सलीम को ओ, तो सलीम। मुझको थोड़ा इसको कंधा उठा दे लो। दे, मेरे को उठा ले। इसको उठा लो। अब चाचा चल नहीं सकता है। चाचा चल नहीं सकते। 786 555 ये चाचा चल नहीं सकता है। ये अकबर उठाएगा, अकबर उठाएगा, चाचा को एक दान उठाएगा, बिठाओ। उठाएगा। उठाएगा। रहने दो चाचा को। गिरा दिया तो टंग टूट जाएगा। तो कोई मेरे पीछे आगे कोई मेरे की सेवा करने वाला नहीं है। तुम हो, चार हो। अच्छा अच्छा, तो चलो थोड़ा आगे चलते, फिर गांव वालों को पूछते। मक्का का 5 पी किधर है? अभी पूछ लेता हूँ। ओ करीम तुम पूछ लो। तुम करीम तुम। अरे ओ चाचा, अब वो रामले पीर यहाँ है, उससे मिलना है हमको, वहाँ सामे। अच्छा अच्छा, क्यों चाचा? सामे वो रहा, ये रामला है, पूछ लेते ए हैं। इतना सा छुट्टा हाँ, सा अच्छा बच्चा है, ओ पर्चा फूटता है। बड़ा बड़ा बहुत काम, होता है, बहुत पर्चा फूटता है। पर्चा फूटता है। पहले इसको मिल ले। पूछ लो जरा, पूछ लो करीम। क्यों बच्चे? कहो। वो हिंदू में कोई रामले पीर है, हमको उसको देखना है, कहाँ मिलेगा? अरे यहाँ पे मिलेगा। यहाँ मिलेगा। हाँ। हम उसकी परीक्षा लेने आए हैं। रामले पीर की रामले परीक्षा पीर लेने। की। हिंदू में पीर नहीं होता, पीर तो हमारे मुसलमान में होते हैं। अच्छा, तुम्हारा मुसलमान में पीर है। हिंदू में पीर कहाँ से आ गया? हमको देखना है उसको, कहाँ मिलेगा? हमको उसकी परीक्षा करनी है। परीक्षा करने आया है। हाँ अच्छा, तो ये देख लो। तुम हो? नहीं, यहीं पे यहाँ रामदेवरा मिलेगा। है। ये रामदेवरा रामदेवरा है। हाँ, यहाँ मिलेगा। यहाँ मिलेगा। कहाँ है बताओ? कुछ नहीं बताता है, कुछ तो नहीं। पिराय है। पिराय है, हाँ, तो वो हमको उसकी देखनी पिराई पड़ेगी देखनी पिराय। है हमको। उसकी पिराई देखनी है। पिराय देखने के लिए। पिराई देखनी है। तुम्हारा मुसलमान में पीर है, हाँ हमारे तो मुसलमान मैं में कहता पीर हूँ है। कि तुम करता है। हाँ तो सब हम कुछ सब कर कुछ देता काम करते हैं। अरे पिरो, ये मर्दा खड़ा करता है तुम्हें। ओ क्या कितना है? अरे क्या एक- मर्दा क्या है? एक है, एक एक मर्दा है, एक मर्दा। तो मैं मानता हूँ कि आज मुसलमान में पीर है। वो तो हमारा ये गफूर कर देगा। ये मरा है, ये सजीवन करो, तो मैं मानता हूँ कि मुसलमान में पीर है। हो जाएगा। क्या क्यों चाचा? क्या हो जाएगा? ये खड़ा हो राजमा जाएगा, हजम हो जाएगा। सब हो जाएगा। अब किसको लगाना है? ओ सलीम को उसको क्यों ओ, चाचा? ए मर्दा है। ये मर्दा ए मर्दा है। जानता हूँ। ए एक ही मर्दा है। एक ही तुम्हारी पहचान है मेरे को। क्या? तुम तो एक दिन में 150 मर्दा खड़ा करता है, मेरे को मालूम है। तो ये एक मर्दा खड़ा करने का है। एक एक केवल एक मर्दा खड़ा एक करना मर्दा है, खड़ा करना है। तो मुझे नमाज पढ़नी चाहिए। नमाज पढ़नी चाहिए। पढ़ लो पढ़ लो पढ़ लो पढ़ लो। अल्लाह
लगाकर खड़ा करो या टंग लगा के खड़ा करो, टंग लगा के। ठीक है मंत्र मारू टंग लगा के खड़ा करो, टंग। एक काटा भरूंगा मर्दा खड़ा करूंगा, काटा भरूंगा मर्दा खड़ा करूंगा, एक काटा भरूंगा मर्दा खड़ा करूंगा, एक काटा भरूंगा मर्दा खड़ा करूंगा। हमारा गरीबी मौज है। क्या हुआ? ओ वार का क्या तेरे को काम है? आज मुझे लगता है आज मेरा मंत्र नहीं चलेगा। तो तुम्हारा मंत्र कब चलेगा? सोमवार को। तो इधर तुम चले नमाज पढ़ने के लिए इधर समाधि में बैठ जाओ। ठीक है सोमवार को काम करेंगे। ठीक है तुम इधर इसके साथ लेट जाओ। वो गफूर को बोलो ना। मैं तुमको पहाड़ लगाता हूँ, तुम इधर समाधि में बैठ जाओ। तो मैं इस पर लगाऊं, मैं इस पर लगाऊं पहाड़। खड़ा क्यों नहीं होगा मर्दा? ओ अकबर करेगा। मर्दा खड़ा क्यों नहीं होगा? नहीं होगा चाचा, हाँ? मेरा मंत्र सोमवार को चलता है। तो सोमवार को आना चाहिए ना। इधर क्या काम है? तुम्हारे साथ आए थे। नहीं होगा, नहीं होगा, नहीं होगा, नहीं होगा। दूसरे को लगाओ। ठीक है केम सासा कौन का वार है यार? वार वाला सो बधाई। वार वाला से तो मंत्र लगे। आज आज भूतड़ा वार है। भूतड़ा वार से तो हो जाएगा, हो जाएगा, हो जाएगा, भूतड़ा वार है। ये मर्दा है, भूतड़ा वार को हजीवन करने का हो है। जाएगा। ये काटा भरूंगा मर्दा खड़ा करेगा, एक काटा भरूंगा एक काटा भरूंगा मर्दा खड़ा करूंगा, एक काटा भरूंगा मर्दा खड़ा करूंगा। टेका लगा के गिर क्यों जाता है? ए मर्दा गिर क्यों जाता है? ભરતભાઈ ભોપાભાઈ તેના તરફથી 500 રૂપિયા આવે છે મેણિયા બોલ હે રામદેવજી મહારાજ की जय। क्या हुआ? क्या हुआ? क्या हुआ? कहता है ना कि सजीवन हो जाएगा। वो सलीम को आप पे तुम्हारे से नहीं होगा। तो ये क्या लगा के आया है मुंह पे? तुम्हारा फेल। खड़े हो जाओ इधर। क्यों करीम? अब मैं थोड़ा जोर लगाओ, थोड़ा लगाओ, जोर लगाओ। मेरा कपड़ा फट जाता है। टोपी का आबरू रखना, तो रखना की है। खरीदी है। इसकी कीमत करना। कीमत जरूर हो जाएगी, तुम्हारी हो जाएगी। एक आटा भरूंगा मर्दा खड़ा करूंगा, एक आटा भरूंगा मर्दा खड़ा करूंगा। अब सो जाएगा, मेरे को ऐसा लगता है। सो जाएगा, सो जाएगा। ये क्या होता है? 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 वो सासा एक लगाओ। क्या क्या हिल रहा है? क्या हिल रहा है? हिल रहा है?
दूसरा एक लगाओ। पवन से हिल रहा है, पवन से हिल रहा है, पवन से हिल रहा है। तुम्हारा तुम्हारा भी मंत्र का मान लिया, कहाँ रह गया? पक्का में रह गया। अब नहीं, से नहीं होगा। नहीं होगा। ओ लाइन में खड़े हो जाओ। ओ मेरे पड़ोसी वाले को दो। ओ मुर्दा खड़ा करना है। तेरा पड़ोसी सू, तेरा पड़ोसी सू। पता है तुम्हारी कुटिया बाजू में है? कुटिया नहीं है, क्या है? बंगला है। बड़ा बड़ा बंगला है, इसलिए समझ के ले ले। मेरी बात ध्यान से सुन ले। ये तो मेरे भाई आपका खेल है, एक हाथ से कर दो। कुटिया पे ही रात को खाना खाया तो अब तो हो ही जाएगा। बरोबर से तो लगाओ, तुम्हारा मंत्र का मान लिया। मैं भी देखता हूँ कैसे मर्दा खड़ा करते हो। एक हाथ से कर दो, बिस्मिल्लाह। एक आटा भरूंगा, मुर्दा खड़ा करूंगा। एक आटा भरूंगा, मुर्दा खड़ा करूंगा। ये आवाज कहाँ से आता है? थोड़ा प्राण आया है, थोड़ा आया है। तो रिंग बजती है, वाइब्रेटर होता है कभी कभी। अब नहीं बजेगी। कहाँ पर बजती है? इधर बजती है? इधर नहीं है। इसके सर में चोट क्या है? ये शॉट ने गब्बर ने ठिका लगा दिया। कैसा है? कैसा है? ओ बच्चे, सिम कार्ड बहन ने सही जोड़े। सिम कार्ड नाखो। ओ क्रेडिट कार्ड लगाना पड़ेगा इसमें। ओ तुमसे नहीं होगा। ओ चाचा, मैं तो बूढ़ा आदमी हूँ, मेरे से क्या होगा? तुम्हारे से ही होगा। ऐसा ऐसा मेरे को ही लगाना पड़ेगा। तुमको ही लगाना एक पड़ेगा। ट्राई मारता हूँ। एक ने दो लगाओ। नहीं नहीं बड़ा नहीं। गर्दा करना है। एक ट्राई लगाता हूँ। ओ चाचा, मच्छर नहीं उड़ाने का, खड़ा करना है। ओ ये हटका नकोर है, देखता हूँ। नहीं नहीं। ओ ये मेरे से खड़ा नहीं होगा। नहीं, तुम एक मंत्र तो लगाओ। एक मंत्र लगाओ। उल्टा आटा भरूंगा, मुर्दा खड़ा करूंगा। उल्टा आटा भरूंगा, मुर्दा खड़ा करूंगा। उल्टा आटा भरूंगा, मुर्दा खड़ा करूंगा। आटा भरूंगा, मुर्दा खड़ा करूंगा। हमारे चाचा की मौत है। ओ मैं से ने हप गया। ओ मेरे से मुंह में हवा निकल गई। गलोटिया क्यों खाते थे? मेरे से ताकत नहीं होती है, इसलिए इसलिए ये अब हम
हमसे नहीं होगा। क्या करेंगे? ओ उनको ही कहो ये मर्दा खड़ा कर दे। करीम को दो, करीम को दो। अब उसकी परीक्षा ले लेते हैं। ले लेते। वो जो मर्दा खड़ा कर देगा तो हम उसको पीर मानेंगे। तो बच्चे क्यों पीर भाइयों? अब ये हमसे तो नहीं खड़ा होगा। तुम जो खड़ा कर दोगे तो हम तुम्हें हिंदुआ में हिंदुआ पीर तरीके जाहिर करेंगे। अरे पीरो, तुम कहो कि मैं खड़ा करता हूँ तो आज हमारी पीर नहीं पीराई देखने लिए आया हो। हाँ हाँ खड़ा हाँ। हो जाओ, मैं खड़ा करता हूँ। हे छिटे छिटे हो जाओ, छुटे छुटे पड़ अरे मित्र सासटिया, उठ मित्र, आज तारी मातुश्री जमनवार बनायो से। मैंने की। नहीं मैंने किसने किया? किसने किया? उसने किया। अरे पीरो, कहो पीर जी। बहुत दूर थी आया हो। अरे हमको भूख मक्का बहुत मंदी थी आया हो। मक्का से आए। तो आज भूख बहुत लगी है। भूख बहुत खाना लगी। खाए। तो तुमको खाना खाइए, मांगो ही चाहिए। सब कुछ मिलेगा। सब ओ कुछ मक्का मिलेगा। से दूध पाक मंगाए। आए तो आए लेकिन मेरे को नहीं मालूम। अरे है। सब कुछ मिलेगा सब पीरो। कुछ मिलेगा। अब हमारा वो आसन ओ लड्डू है ना, मिलेगा। आसन बैठने के लिए आसन अरे आसन भी मिलेगा। हमारा वो मक्का में रह गया। यहाँ हम कहाँ बैठे? हाँ हाँ पीरो। के मित्र अरे सासटिया, कहो पीरो ने आसन पाथरी आसन ग्रहण कराई, भावता भोजन आपो। इतने में तो एक ही बैठ सकता है। अरे पीरो, तुम्हें बेसो तो खरा। बैठो बैठो बैठो। एक तो हो गई। अरे पीरो, मनगमता भोजन मांगो। मेरे लाडू जी। अरे मित्र सासटिया, मुझे भी लाडू ही चलेगा। मुझे तो वो वाला सफरजन चाहिए। हमको तो प्रभु का प्रसाद। हमें ओ नहीं 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 देतवा तो मोटे में ला नाक जाता है तरत आपसे। इसकी परीक्षा वो नहीं लेनी जाए। एक लड्डू ही मंगवा लेता हूँ, भूख लगी है। नहीं तो दूसरा लगाता। अरे पीरो, તમને મનગમતા ભોજન મળી ગયા। હવે એક એક કવાલી સુનાવો। क्या हुआ चाचा? कवाली चालू करे। अरे पीरो, कवाली तो सुनो। शीशा शीशी नाम जुदा है, शीशा शीशी नाम जुदा। बस एका एक एक कवाली गायो मेरे भाइयों, एक कवाली गायो मेरे भाइयों। टेबल फुल के नाम जुदा है, टेबल फुल के नाम जुदा है। लक्कड़ एक का एक है, हम कवाली गाएंगे भाइयों।
लाडवा बर्फी नाम जुदा है, लाडवा बर्फी नाम जुदा है। कवाली गायो मेरे भाइयों, कवाली गायो मेरे भाई। चाचा, हम लोगों ने तो कवाली सुनाई, इसको तो कहो कि हमको भी सुनाई। चाचा तुमको क्यों पीर जी? कहो पीरो। हमने तो अपनी कवाली सुनाई, अब तुम अपनी कवाली सुनाओ। बहुत सारू पीरो। क्या मित्र सासटिया, अपनी पीरो ने कवाली सुनाओ। कवाली सुनोगे तो सुनो। ए हिंदू मुस्लिम नाम जुदा है, हिंदू मुस्लिम नाम जुदा है, इंसान एक है, तो कवाली गायो मेरे भाइयों। जलूदा वालो मारी कलेजानी कोर, ए जलूदा वालो मारी कलेजानी कोर, पीपली वालो मारी कलेजानी कोर। जलूदा वालो कलेजानी कोर, ए नीता बोले जिनामो, ये बोले जिनामो। पीपली वालो मारी कलेजानी कोर, पीपली वालो मारी कलेजानी कोर, લીલી ગંગાને માથે બોલે જીનામો, બોલે જીનામો। પીપલી વાલો મારા કલેજાની કોર, એ લીલી ગંગાને માથે બોલે જીનામો, એ બોલે જીનામો। खलसी नहीं जाओ। क्यों चाचा? ओ चाचा, अब हमने तो परीक्षा लेने के लिए आया था उगम भरे, अब यहाँ से जाना है तो ताकत नहीं है, खर्ची बर्ची कुछ नहीं है, पेट भोजन तो हो गया है। आगे जाके भूख लगे तो क्या खाना खाए? तो इसको ही कहो कि हमको कोई मक्का जाने की व्यवस्था कर दे। क्यों पीर जी? कहो पीरो। हम तो आपकी परीक्षा लेने आए थे, अब तो यहाँ से तो यहाँ आ गए, अब तो हमारे ताकत नहीं है, कुछ व्यवस्था कर दो मक्का में जाने की। अरे पीरो, તમે કહો છો મારી પાસે ખલસી નથી, તો પીરો આ 5 પીપળી છે, એક પીપળી તમને આપું છું। આ પીપળી ઉપર બેસી જાઓ, મક્કા જઈ એ પીપળી મને પાછી મોકલાવજો પીરો। बहुत अच्छा। ओ बैठ जाओ, बैठ जाओ। ओ मेरी टांग पे मत बैठना, ओ टांग टूट जाएंगी तो मैं गिर जाऊंगा। तीन क्या खाए? अभी 2 ही खाए, अंदर जाके एक उलाऊंगा। मक्का का 5 पीर बोले मान मेरे टोपी, मुसलमान, मक्का का 5 पीर, मक्का का 5 पीर बोले मान मेरे टोपी, मुसलमान, मक्का का 5 पीर मेरे टोपी, मुसलमान, मक्का का 5 पीर बोले मान मेरे टोपी। मुसलमान। हेलो छोटा राजा,
ફરિયાદ કિયા રે નગરી નો હું તો રાગ પ્રધાનજી બોલો મારા હાલ ને હાલ ગોરદેવ ને બોલાવો. બહુ સારું. આજ પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો રાતે દરબાર. પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવો તમે રાજો ને દરબાર. પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. એ આવ્યા રાજે દરબાર. પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. પ્રધાનજીને પ્રણામ. રાજેન્દ્ર શા માટે બોલાયો? મહારાજ સુધા પરમારને ઘણી ખમા. અત્યારે મારી દીકરી ઉંમર લાયક નેતલદે થઈ ગઈ છે. કોઈ શરીફળ સ્વીકારતું નથી અને મારી નેતલદે ને 18 અંગ વાંકા છે. બરાબર તો છે. હાલ ને હાલ તમે કોકણગઢ જાઓ. ના રામદેવ જરૂર નાળિયેર સ્વીકારી લેશે. બહુ સારું મહારાજ. અરે મહારાજ, હા બોલો ગોડ. નાળિયેર સ્વીકાર્યાનું તમારે કબૂલ મંજૂર રાખવું મને પડશે. કબૂલ મંજૂર છે. જેવી આપની આજ્ઞા. આજ હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે.